नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार 29 છે સમયસાર નાટક 29 નીચે ભાવા એનો પસાવ્યું છે यद्यपि चौथे गुणस्थान से 14वें गुणस्थान तक व्यवहार का ही आलम्बन है एनो अर्थ या શું કે છે જેની જેની વાત છે કે આત્મા આ વસ્તુ છે આત્મા અંદર એ તો શુદ્ધ આનંદ ઘન આત્મા છે એનો આનંદ એમાં પસરેલો વિસ્તાર રૂપે અનાદિ અનંત રહેલો છે ગુણ છે ને ગુણ એમાં આત્માને અખંડ અભેદ ઉપર દ્રષ્ટિ કરતા એને સંજ્ઞક દર્શન એટલે શાંતિ અને ધર્મ થાય પૈસાથી શાંતિ ન થાય એમ કે છે દોડથી મૂળે થાય ને પૈસે આખો થાવ હોળી છે પૈસે ખરેખરી વાત છે તમારી આપણું મોટી મોટી કહેવાય મુંબઈમાં હું એક માણસ કહેતો એની પાસે 10 કરોડ રૂપિયા 5 ફૂટ તમે બેઠા તને કહ્યું તું ખબર છે ને ધૂળ હોય તો પણ ધૂળમાં છે હું એવો ધૂળ છે શરીરમાં રોગ આવે તો પૈસા મદદ કરે એવું છે કઈ ત્યારે ડાક્ટર ડાક્ટર હું હાર નાખે ડાક્ટર મરી જાય એનું મતલબ હા હા શાંતિ પૈસે નથી શરીરે નથી બાયડી છોકરાઓથી અશાંતિ આત્મામાં બિલકુલ નથી અશાંતિ છે એના લક્ષ કરે એટલે હે લાકડી ખરે આ લાકડી ખરે પૈસા થાય એમ કે છે અહીં તો તત્વ દ્રષ્ટિની વાત છે છોકરા 8,000 નો પગાર થયો તમારે 8 કરોડ નો મારે બાપુજી કે પૈયે નામે આવીને કઈ ના કઈ ખરો બે મારે ધૂળમાં નથી આ માટી શરીર ધૂળ છે માટી જતો ધૂળ નું અવલંબન ને એ રાગ ને દુઃખ છે બરાબર કરને લઈને છે હું પણ અહીં તો આત્મલક્ષ્મી ભગવાન આત્મામાં અનંત જ્ઞાન ને અનંત શાંતિ અને અનંત આનંદ શાંતિ ચારિત્ર ને આનંદ એવો એમાં સ્વભાવ છે એનું ભાન થાય તેને ચોથું ગુણસ્થાન છે ને ભાઈ ચોથું ગુણસ્થાન હું આવડી નવા માણસને લાગ્યા એને ચોથું ગુણસ્થાન એટલે સમ્યક દર્શન કહે છે સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ એટલે જેવો આત્મા પૂર્ણ શુદ્ધ છે એવી અંતરદ્રષ્ટિ થતા શાંતિ ને આનંદ આવે એવી દશાને ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે તો કે છે કે ચોથે ગુણસ્થાન છે 14મા ગુણસ્થાન તક એટલે કે સ્થિર ભગવાન ન થાય જ્યાં સુધી આત્મા
ત્યાં સુધી એની છેલ્લી અવસ્થા 14માં ગુણસ્થાન એટલે પગથિયું છે. જેમ દાદરો ચડવામાં મેળી જવામાં પગથિયા હોય છે, એમાં 4થું પગથિયું અને પછી છેલ્લું 14મું. ત્યાં સુધી હજી પદ પરમાત્મા પદ નહીં. તો કે છે કે ચોથા આત્માના ભાન થઈને જો પહેલે કે બીજે વ્યવહાર નથી એમ કીધું. ભાઈ એનો અર્થ શું કહ્યું સમજાણું કાંઈ? જેની શ્રદ્ધામાં જ રાગ ને પુણ્ય ધર્મ છે ને રાગમાં લાભ છે એવી માન્યતા મૂંડ મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય નથી ને વ્યવહારી નથી એમ કે છે. એ છે કે જો કે ચોથે ગુણસ્થાન છે એટલે આત્માના શુદ્ધ આનંદની ભાન દશાના અવસ્થાથી 14મા ગુણસ્થાન 14મા અવસ્થામાં વ્યવહાર કા અવલંબન હૈ. એટલે ત્યાં સુધી પર્યાયમાં અવસ્થામાં ભેદ છે. વ્યવહાર એટલે વિકલ્પ ન હો ભલે પણ ઉદય ભાવ છે, જોગનું કંપન છે. અરે જોગનું કંપન ગયું તો પણ હજી અશુદ્ધતા છેલ્લે ગુણસ્થાને થોડી રહી છે. એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. એટલી વાત વ્યવહાર અવલંબન તો છે. હસ્તાનું નાખ્યું છે ને અંદર એટલે નાખ્યું હસ્તાનું પાકમાં છે ખરું છે એટલું. પરંતુ વ્યવહાર નહીં કે અપેક્ષા નીચે ઉપાધિ હવે જુઓ એ વ્યવહાર હો પણ એ આદરણીય નથી, ઉપાદેય નથી, સરળ નથી. સમજાણું કાંઈ છે ને અંદર વ્યવહાર નહીં ની અપેક્ષા નિશ્ચય નહીં ઉપાદેય હૈ. ભગવાન આત્મા પૂર્ણ અવિરાગી અરાગી વિતરાગી સ્વરૂપ શુદ્ધ જ્ઞાન ઘન એ જ આદરણીય છે. એ આશ્રય કરવા લાયક એ આદરણીય ને એ ઉપાદેય છે. ધર્મીને અજ્ઞાનીને તો રાગ ને એ ઉપાદેય છે, આદરણીય છે. પણ કે છે કે વ્યવહાર હોવા છતાં ચોથે થી 14 સુધીની વાત છે. હો પહેલે બીજે ત્રીજે વ્યવહાર નહીં કેમ કે ત્યાં નીચે અંતરદ્રષ્ટિ છે નહીં તો એને છે ભેદ. તો પણ અભેદની દ્રષ્ટિ થયા વિના ભેદને ભેદ રૂપે જાણવો એવું અજ્ઞાનીને હોતો નથી. અરે ભારી જેમ કે છે કે વ્યવહાર છે, ભેદ છે, પણ એ નહીં એ આશ્રય કરવાની અપેક્ષા એ ઉપાધિ નથી. ચિદાનંદ ભગવાન આત્મા પૂર્ણ અનાકુળ આનંદનો રસ તે આત્મા છે. એ આત્મા આદરણીય છે. વ્યવહાર આદરણીય એમાં આવી ગયું કે નહીં ભેગું પણ અહીં આવ્યું ના આમાં જ આવી ગયું. વ્યવહારની અપેક્ષા નીચે ઉપાધિ છે એટલે વ્યવહાર ઉપાધિ નથી. સમજાણું કાંઈ છે ખરો? समझाना क्योंकि उससे पदार्थ का असली स्वरूप जाना जाता है. जो कोना थी वस्तु भगवान आत्मा शुद्ध चैतन घन ध्रुव ध्रुव एक रूप अखंड आनंद कंद स्वरूप એ આત્માનું અસલી સ્વરૂપ છે. અંદર અસલ્ય સ્વરૂપ છે, મીજ છે અંદરનું. એનાથી નિશ્ચયના સ્વના આશ્રય કરવાની દ્રષ્ટિએ શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. એનાથી અસલી સ્વરૂપ જાણવામાં આવે. વ્યવહારથી અસલી સ્વરૂપ જાણવામાં આવતું એટલે કે એની એક એક સમયની દશા રાગવાળી કે કંપનવાળી કે ઉદયવાળી. સમજાવું કાંઈ? એનાથી અસલ સ્વરૂપ ત્રિકાળી જાણવામાં આવતું નથી. માટે તે વ્યવહાર જૂઠો છે. જો વ્યવહાર આ તમારા ધંધાનો વ્યવહારની વાત નથી આવી
આ બીડીનો ધંધો અને આ લાદીનો જૂઠો કહેવાય કેમ? હે તો હાચો ધંધો જૂઠો કહેવાય કેમ? આને જૂઠો કહેવાય. એની તો વાત એક નથી હવે એને. હા ભગવાનજીભાઈ નું ક્યાં છે તમારે? નહીં થાણામાં છે ને? ગયા હતા ને ગુજરાતા ને એવું લઈએ ભગવાનજીભાઈ નું છે ને ત્યાં આપડે ભગવાનજી કચરા ગાડીમાં છે ને થાણામાં છે ને કારખાનું. આમનું કારખાનું મોટું છે 15 લાખનું એમનું છે. એનું કારખાનું બે ગયા એવું ઉતરા જ્ઞાન પગલા કરે ત્યાં ભગવાનભાઈ ને ક્યાં ગયા આપણે મકાન કે છે કે એ કઈ બહારની ચીજનો વ્યવહાર એની તો એ વાત જ નથી. છાંટ માસ હેઠ તમારે જો ને બધા જીપું મોટરું કેટલી જો મોટર બાય કેવી ના રૂપાળી લાગે ઉભી રહે છે ને મોટર શેઠ ને બેવાની. હા સૂક્ષ્મ લીલો રંગ ઓપી મોટી લાંબી હું દિશા નીકળું તો ઉભી ત્યાં ઉભી હોય ભૂડે નથી ત્યાં એ વ્યવહારની વાત. અહીંયા તો આત્મા પૂર્ણ સ્વરૂપ અખંડ છે એવો આનંદનો અનુભવ થવા કાળમાં એને દ્રવ્યનો વસ્તુનો આશ્રય છે. કારણ કે વસ્તુ ત્રિકાળી અસલ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ થવી તેનું નામ ધર્મ અને સમ્યક છે. પણ સમ્યક થવા છતાં હજી એને પર્યાય છે, રાગ છે, ભેદ છે એવો વ્યવહાર જાણવા લાયક છે. આદરવા લાયક નથી એમ કે છે. હરે જણું સાચા હે ઊંચી વાત જ પહેલી આ છે ભાઈ. બાકી બધા એકલા વિનાના મીંડા છે. હા વસ્તુની એને ખબર નથી. આત્મા સચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપે છે. એ સિદ્ધ સ્વરૂપે પરમાનંદની મૂર્તિ અને રાગને એક સમયની પર્યાયથી બેન થઈ. એ આદરણીય અને શ્રદ્ધા કરવાને ઉપાધિ છે. ધર્મીને માટે ધર્મ કરવો હોય તો છતાં એવા નિશ્ચયના આશ્રય લેનારા અસલી સ્વરૂપને જાણનાર ભાનવાળાને પણ ભેદ રૂપે વ્યવહાર વર્તે છે ખરો, પણ આશ્રય કરવા લાયક અને ઉપાધિ છે નહીં. બરાબર હે પંડિતજી? વ્યવહાર નથી એટલે કે વસ્તુ જે અખંડ ચૈતન મૂર્તિ આનંદનું ધામ પ્રભુ એની અપેક્ષા વર્તમાન અવસ્થાનો જે વ્યવહાર છે એ ઉપાધિ નથી. કેમ કે એનાથી અસલી કાયમનું સ્વરૂપ ચૈતન ઘનનું શ્રદ્ધામાં જ્ઞાનમાં જ્ઞેય તરીકે આવતું નથી व्यवहार और व्यवहार में ये भूतार्थ होने से एक समयनी पर्याय हो राग हो ये तो अभूतार्थ नाम कायम नहीं रहने वाली चीज है. परमार्थ से प्रयोजनभूत नहीं. ये व्यवहार नो विषय परमार्थ से पर प्रयोजनभूत નથી. અરે ભાઈ વાત એવી આકરી છે જગતને કોઈની ખબર ન મળે. મજૂરી કરી કરીને મરી જાય એમાં. ભાઈ આ પૈસા હોય બધા મજૂરી છે કે નહીં? મોટા મજૂર પૂરા મજૂર તો 8 કલાક કામ કરે. સવારે 8 થી 12, બપોરે 2 થી 6. આ તો સવારથી ઉઠે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા. એનાથી ફોન આવે 1 વાગે 2 વાગે એ ઉઠે. ગંદડી વાગી કઈ ગંદડી વાગી 24 घंटे का मजदूर जो भाई हमारे सेठ के थे वहां तो आते थे अंदर अंदर फोन कहती आती फोन जो
ચેઠા હતા કીધું લાલચંદજી ફોન લગાવ્યો છે रात के 12-1 बजे फोन आ, सुबह 6 बजे फोन हवाई जहाज आई तो के છે ભગવાન તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા હરિહંસ પ્રભુ એમ ફરમાવે છે કે તારું જે કાયમનું જ્ઞાનાનંદ સ્વરૂપ જે ધ્રુવ છે એ તારે આદરણીય છે અને એ આદરણીય હોવા છતાં વર્તમાનમાં પર્યાય ને રાગનો ભેદ છે એ નથી એમ નહીં જાણવા લાયક છે. સમજાણું કાંઈ ક્યાં આવી પડે મારા ખાઈ પીને લહેર કરતા હોય એ ગણો કે સુખે ખાઈ પીને લહેર કરતા મેં તેને મારી લાકડી નથી એ કરનો કરી શકે નહીં કરનું કરી શકે નહીં અમે કરતા ભૂડે કરે ને હવે આંખની પાપણ ફરવી જગ ને એના તો માટી છે એવું તારાથી ફરે છે આ બધું. હું તો અરૂપી આત્મા એ અરૂપી રૂપીને કરે છે રીતે અડતો નથી જેને એ કરે છે રીતે પરને કિશનભાઈ આ બધા ધંધા બંધા કરતા છે મોટા થઈ બધા નેરુડી ઉથલ પાથલ એમ કલ્પના કરે પરનું શું કરે એ તો એને કારણે થવાનું એ આ તો કે છે જી ભગવાન આત્મા તરે સુખી થવું હોય તો દુઃખને ટાળવું હોય તો અનંત આનંદનો ધામ આત્મા સ્વરૂપ શુદ્ધ ધ્રુવ છે એ ઉપર દ્રષ્ટિ લગાયો. બરાબર. એ વિના સુખી થવાનો કોઈ બીજો ઉપાય સમજાણું કાંઈ ત્યારે કઈ દ્રષ્ટિમાં આદરણીય એ પણ વર્તમાનમાં કઈ વ્યવહાર છે કે નહીં હોય છે. સંતિ દ્રષ્ટિને ભક્તિનો આદિ રાગ આ હોય છે. એક સમયની પર્યાય છે એ તે ખરેખર તો વ્યવહાર છે પણ એ વ્યવહાર છે એટલું જાણવા લાયક છે આદરવા લાયક. પરમાર્થ ને પ્રયોજનભૂત નહીં લો એ છઠ્ઠો શ્લોક થયો હાથમાં નીચે શ્લોક છે છઠ્ઠો છે જો એ છઠ્ઠા ઓલા 5મા શ્લોકનું છઠ્ઠું પદ હતું હવે આ છઠ્ઠા શ્લોકનું 8મું પદ આવશે. હવે છઠ્ઠો શ્લોક નીચે છે સંસ્કૃત એકત્વે નિયત નીચે શુદ્ધનયતો વ્યાપ્તુરી અદર્શ આત્મન પૂર્ણ જ્ઞાન ઘનશ દર્શનમય દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શનમ એતત એવ નિમાત આત્મા ચ તાવાનયમ તત મુક્ત્વા નવતત્વ સંતતિ ઇમામ આત્માન એકો અસુનો. ઓલી કોઈ એમ પદ સાતમું એ 30મે પાને એનો હવે પદ આવે છે. આપણું સંસ્કૃતમાં હતું હવે એનું હિન્દીનું પદ હિન્દી એનો અર્થ છે હિન્દી એનો સમ્યક દર્શન કા સ્વરૂપ છે ને શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ अपने ही गुण पर जाए तो तुए पूर्ण विज्ञान घन सोहे व्यवहार माही पूर्ण विज्ञान घन बस सो है व्यवहार माही नव तत्व रूपी पंचद्रव्य में रहतु है पंचद्रव्य नव तत्व न्यारे जीव न्यारो लखे सम्यक दर्शन यही और न गहतु है सम्यक दर्शन जोई आचम शोक सोई मेरे घट प्रगट हो बनासी कहतु है
અહીં પ્રગટો કર્યું છે ને ક્યાંક પ્રગટ્યો કર્યું છે નહીં. રૂપચંદજીની ઉલમાં પ્રગટ્યો કર્યું છે, પ્રગટ્યો જ છે એમ કે શું આત્મા છે. આ તો પ્રગટો એટલે પૂર્ણ થવાની માગણી છે. પ્રગટ્યો છે પણ પૂર્ણ થયો નથી. સમજાવું કાંઈ? હવે એનો અર્થ શુદ્ધ નહીં નિશ્ચય છે ને પેલો શબ્દ. શુદ્ધ નિશ્ચય સે ચિદાનંદ અકેલા હે એટલે શું? ભગવાન આત્મા આ શરીર ને કર્મના માટી જડ છે એનાથી રહિત થઈ, તેમ પુણ્ય ને પાપના વિકલ્પનો ભાવ છે એનાથી ભગવાન આત્મા તો અંદર રહિત છે. તેમ સમય સમયની પર્યાયથી પણ એ શુદ્ધ ચિદાનંદ આત્મા અકેલા હે. शुद्ध निश्चय नाम शुद्ध सत्य दृष्टि थी देखिए तो शुद्ध सत्य नीचे सत्य शुद्ध सत्य दृष्टि से जो आत्मा જોઈએ तो चिदानंद अकेला है, ज्ञानानंद भगवान एक किला आत्मा है. एक हाथ પોતાનો પેલી એક બીજા તો બંધ આત્મા. શુદ્ધ નિશ્ચય શુદ્ધ નય નિશ્ચય યથાર્થ શુદ્ધ જ્ઞાનના ભાવથી જોઈએ તો ચિદાનંદ ભગવાન એક એવો અનાદિ અનંત ધ્રુવ સ્વરૂપ બિરાજે છે. સમજાય છે કાંઈ? અત્યારે એમ જ છે. માન્યો છે કે હું રાગ વાળો છું, શરીર વાળો છું, એ બધી ભ્રાંતિ બ્રહ્મ અજ્ઞાન છે, મૂર્ખની મૂર્ખાઈ છે. સમજાણું કાંઈ? બધા કરોડોપતિ મૂર્ખ છે મોટા એમ કે છે. મોટા મૂર્ખ ખોડા ખોડા નથી થતા મોટા વાળા શૃંખલા. આમાં થયું કીધું નહીં દામનગર જેઠાલાલ શેઠ હતા. જેઠાલાલ થી બહુ ગરજતા નામનો શેઠ ના કાકા હતા. બકુ શેઠ હતો એમાં ગ્રસ્તમાં ફેરી ખેડ એમાં અમારા ગુરુ હતા સંપ્રદાયના હિરાજ મહારાજ. પેલા પાત્રા રંગે ને પાત્ર સમજ્યા ખાવાના મોટો કોટ એને કોડો કોડો કસવા મોટો રંગ કાઢવા. પાત્ર નથી સમજતા તો પાત્ર નથી ખાવાના પાત્ર ન હોય લાકડાના વર્તન એવો રંગ હોતા રંગ હોય ને રંગ જૂના ને કાઢી નાખવું પડે. કોડા લાવીને કોડા હોય છે ને વડા કોડી કોડી નહીં કોડા મોટા કોડા. એટલે મહારાજ કે કોડાની જરૂર છે કે તે શેઠ બેઠા હતા. મારે નાનો જોવે છે મોટો મોટો હોય તો હું છું. એ મસ્કરા હતા. જરી ગ્રાહક પૈસા વાળા સાંભળતા પૈસા બાપદા જાય સાંભળતા. મારા નાનો કોડો જોયો મોટો મોટો કોડો હું છું કે શરીર મોટું લાગતું મને પૈસા વાળા માણસ. એમાં બધા કોડા છે કે આત્માના ભાન વિના એમ કે છે. એ બધા રાકા માણસ શેઠિયાને માને જેને પૈસાની રુચિ છે ને એ જેના પાસે પૈસા છે એ રુચિ વાળો પૈસા વાળાને મોટા માને. ભિખારા હોય એ પૈસા વાળાને મોટા માને. ધર્માત્મા તો મોટા એને માને કે ગુણમાં મોટા પરમાત્મા હરિયમ સિદ્ધ એ મોટા છે. શુદ્ધ નિશ્ચયથી જોઈએ, નિશ્ચય એટલે શુદ્ધ સાચી દ્રષ્ટિથી જોઈએ તો ચિદાનંદ ભગવાન અંદર જ્ઞાનાનંદ અનાદિ અનંત
સંતોને અને ધર્માત્માને આદરણીય એવી ચીજ અનાદિ અનંત ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે. હજી ક્યાં ગયો કે તે ભૂલ્યો ને તે ચૂક્યો છું એમાંથી માટે તને દેખાતો. પરને દેખવા ગયો ત્યાં પોતાને દેખવું ભૂલી ગયો. પરને દેખવા કે આ પૈસા ના ધૂળ ને આ ના હોળી હવજોમાં અંદર ચૈતન શીતળ શાંત રસનો કંદ પ્રભુ એ દ્રષ્ટિમાં ખોવાઈ ગયો. એને જેની દ્રષ્ટિમાં પુણ્ય ને પાપ ને એના ફળની મહત્તા દેખાય છે એને આત્મા ચિદાનંદ એકેલો ખોવાઈ જાય છે. વસ્તુ અંદર વસ્તુ છે. શોધ નિશ્ચયથી જુઓ. સાચી સત્ય વિકાર સ્વભાવને પકડનારી દ્રષ્ટિથી જોઈએ ચિદાનંદ એકેલો છે. એવી અંતરદ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. और अपने गुण पर्याय में परिणमन करता है ने अपने ही गुण पर्याय तो गहતું है. શું કે છે ભગવાન આત્મા જ્ઞાન સમજનો અને આનંદનો પિંડ પ્રભુ પોતાના ગુણોની પરિણતિને ગ્રહે છે. એ રાગને કે વિકલ્પને પરને ગ્રહતો એ પરિણમન ગુણની પર્યાયમાં કરે છે એમ કે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ તીર્થંકર દેવે જે કહ્યો. આમ તો સચ્ચિદાનંદ ગણાય કે છે પણ એના ભાવની ખબર સત અનાદિ અનંત એવો ભગવાન એકેલો હોવા છતાં કે છે કે વર્તમાનમાં તેના નિર્મળ શક્તિ ગુણ રૂપે પ્રણમે છે એને આત્મા કહીએ. રાગ ને પુણ્ય ને વિકાર રૂપે પ્રણમે આત્મા નહીં. પરનું કરી લઉં વેપાર ધંધામાં મશગુલ થઈને એમાં પૈસા વધારી દઉં પેદા કરી દઉં એ તો મૂંડ પરનો સ્વામી થઈને અનાત્મા થાય છે. પણ અહીં તો કે છે પુણ્ય ને પાપના રાગપણે પ્રણમે છે એ આત્મા નહીં ભાઈ. એવી રીતે પાઠમાં છે ને શુદ્ધ નયું વ્યાપ્તું આત્મામાં પૂર્ણ જ્ઞાન જ્ઞાન દર્શન ઇન્દ્રિય પોતાને ગ્રહ એમ કે છે. પોતામાં વ્યાપ્ત છે વ્યાપ્તું છે ને શબ્દ વ્યાપે છે. વસ્તુ છે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ નો કામ વસ્તુ અંદર છે. એ પોતે આનંદ ને જ્ઞાન રૂપે થાય તેને આત્મા કહીએ. પર રૂપે તો થતો નથી. પરને કરતો તો શુભ ને અશુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામને હિંસા જૂઠું ચોરી વિષય કમાવવાના ભાવ એ વિકારપણે આત્મા પ્રણતો નથી. એ પ્રણમે છે ને આત્મા કહેતા નથી એમ કે તમે નયા ધર્મનો માર્ગ બાપા જગત થી જુદી જાતનો પરમાત્મા તીર્થંકર દેવનો માર્ગ છે. લોકોની મેળવ નથી એટલે એને એમ લાગે કે આ તો બહુ ઊંચી વાત છે. ઊંચી નહીં, પહેલી ધર્મની આ વાત છે. સુખી થવાની રીત અને પંથ હોય તો આ છે. બાકી બધા દુઃખી થવાના રસ્તે દોડી રહ્યા મુઠ્ઠી વાળીને દોડ્યા છે.
કે છે અપને હી ગુણ પર જાય સોગતું શું કે છે કે એ વસ્તુ જે છે શુદ્ધ આનંદ ઘન તે વસ્તુ અને એની દ્રષ્ટિ થવી અંતર્મુખ સન્મુખ થઈને તે સમય દર્શન. હવે એ આત્મા પોતાના ગુણ જે શુદ્ધ એના પણ પ્રણમે છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ એ આત્મા પ્રણમે છે. પ્રણમે છે તે સમજાય એ રૂપે અવસ્થામાં થાય છે. ભારી સમજાણો કાંઈ શુદ્ધ નહીં નીચે અકેલો આપું ચિદાનંદ અકેલો આપું ચિદાનંદ થઈ ગયું ભાષા ચિદાનંદ ના કે ભગવાન નાખી દીધું ના પણ છતાંય આપું એટલે પોતે થઈ ગયું શુદ્ધ નિશ્ચય નથી એકલો આપ ચિદાનંદ છે પોતે अपने ही गुण पर जाए तो तत्व है अपने शुद्ध पर्यायोમાં પરિણમન કરતા દેખો પાઠમાં છે ને ગુણ પર્યાય એટલે ગુણની અવસ્થા પણ એમ કેવું છે. ગુણ તો ગુણ રૂપે ત્રિકાળ છે. વસ્તુ જે છે આત્મા કે આનંદ ને જ્ઞાન પૂર્ણ સ્વરૂપ અને એમાં જે જ્ઞાન ને આનંદ છે એ જ્ઞાન ને આનંદ પણ વર્ણમે એટલે થાય એ એના દ્રગુણ ને પર્યાય છે. સમજાવું થાય એમાં દ્રગુણ ને પર્યાય આ શબ્દો સમજાતો હોય કેટલા વર્ષથી જાય એ પ્રકાદાજી દ્રગુણ પર્યાય સુના તો નહીં તો જુઓ ની 3 ચિંતા કેના આત્મા એ વસ્તુ અને એનો ચિદાનંદી ગુણ એ ત્રિકાળી વસ્તુ છે એને સમ્યક દર્શન દ્વારા પ્રતીત કરવી. પ્રતીત થતા એ આત્મા ગુણ પણ એક પ્રણમે છે. એટલે જ્ઞાન ને આનંદ ની પ્રતીત રમણતા જ્ઞાન પણ એ પ્રણમે છે થાય છે. તો એ દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે અને એનું પરિણમું તે શુદ્ધ છે. અશુદ્ધ પરિણમન તે આત્માનું નહીં. બાયડી છોકરા તો એકો રહી ગયા હવે એના ધંધા મોટા ઉપાધિના ભગવાન જડેશ્વર જડનો ધડી માને જડનો ધડી આ બધું કર્યું તો ક્યાંય રહી ગયું. અહીં તો કે છે કે જે આત્મા થઈને આત્મા જાણ્યો એ આત્મા તો પવિત્રના પરિણામપણે પરિણમવું એ રૂપ એનું છે. સમજાણું કાંઈ એટલે શુદ્ધ ન્યાય ધ્રુવ તત્વ છે એ ચિદાનંદ દ્રવ્ય છે. સ્વભાવ વાળું સ્વભાવવાન એમ જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે કે છે એનો સ્વભાવ જ એવો છે કે ગુણ એટલે શ્રદ્ધાપણે પ્રણમવું જ્ઞાનપણે થવું ચારિત્રપણે થવું આનંદપણે થવું શુદ્ધાપણે થવું શાંતિપણે થવું સ્વચ્છતાપણે એવું થાય તે ગુણની તે પર્યાય તેની છે. રાગાદીની અંદર વિકલ્પ થાય એ પણ એનો છે. ભાઈ આવો મારે ત્યાં મારે આવો છે વિતરાગ ત્રિલોકના તીર્થંકર અબજો દેવના સમુદાયમાં ઇન્દ્રોની હાજરીમાં ગણધરોની હાજરીમાં ભગવાન આમ ફરમાતા હતા. એ વાત અહીંયા કુંદકુંદાચાર કહે છે. એ જ વાત અમરચંદ્રાચાર્ય શ્લોક દ્વારા એનો અર્થ મનાશદાસ પદમાં હિન્દીના પદમાં કહે છે. है नहीं अंदर है कि नहीं जो शब्द का अर्थ होता है कि नहीं बढ़िया.
શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ અપને ગુણ. જો રાજાજી અપના ગુણ ની પર્યાય નહીં એમ કે છે. એ વ્યવહાર રત્નોત્તરી નો વિકલ્પ અપના પોતાના ગુણની પર્યાય નહીં. હા હા હા. દેવ ગુરુ ને શાસ્ત્ર ને માનવાનો જે વિકલ્પ છે એ પોતાની પર્યાય નહીં. વાત છે ને. અરે શુદ્ધ ને તો કઈ શુદ્ધ પર્યાય હોય કે શુદ્ધ ને અશુદ્ધ હોય? એની ખાણીમાં ક્યાં અશુદ્ધતા પડી હતી? એ તો પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા છે. પવિત્રતાના વિતરાગ નિર્દોષ દશા પણ થાય તે તેની પર્યાય છે. એનો અર્થ એ થયો કે દ્રવ્યને જે આદરે તેને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરિણમન. હા, એવો જ એનો સ્વભાવ છે એમ કે છે. નહીં, જે આવી ચીજ છે એની જે દ્રષ્ટિ કરે તો એ ગુણનો એનો દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શાંતિ આનંદપણે થવું એ જ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? વખામ જેવું લાગે નવા મને નવા શું કે છે હું તમને ભગવાનના દર્શન કરવા મંદિરે જવું નવો જનતા નવો ભગવાનની સ્તુતિ કરીએ પ્રભુ શિવ અમને દેજો રે મહારાજ શિવપત અમને દેજો. ભગવાન પાસે છે તો શિવપત. અહીં તો કે છે કે શિવ સ્વરૂપ ભગવાન આત્મા આનંદ મૂર્તિ એમ જ્યાં શ્રદ્ધા કરી એટલે શ્રદ્ધાપણે પરણવું એ જ એનો સ્વભાવ છે એમ કે છે. મિથ્યાતને રાજદીપણે પરણવું એ એનો સ્વભાવ નહોતો. પણ ઉઠાવગીરે રાગ મારો અને પુણ્ય મારો એમ પરણવીને અજ્ઞાન ઉભું કર્યું. સમજાણું કાંઈ? નાની નાની ઉંમરના માણસો હાલ્યા જાય જોયું. હે 2 દાખલા હમણાં બની ગયા ને તમારે નહીં બાજુના કચરાભાઈ દીકરીનો દીકરો કચરાભાઈ હું દેવસિંહભાઈ ભગવાનભાઈ મોટા ભાઈ છે ને ઓળખે બધા આવે અને દીકરીનો દીકરો 22-23 વર્ષની 6 મહિનાનું લગ્ન ફર્સ્ટ એવું એ કાંઈ છે. અમેરિકન બીજું ચોડામાં લાલિયાદ છે. લાલિયાદ ને ભાઈ લાલિયાદ કે નહીં દરબાર ગરાય એનો દીકરો કેવ્યો 6 મહિનાનો લગ્ન અમેરિકા મોકલ્યો. અહીં કેટલો ઘરા વેચીને ઘરા પણ વેચીને બનાવીને ગુસ્સા છોકરો છે. 6 મહિનાના લગ્ન ત્યાં ગયો ત્યાં તો એને શોટ લાગી ખલાસ થઈ. હા, અને એમાં હોય શું જડનું તો એવું ન હોય. અરે જેને કરવું હતું એ કર્યું નહીં અને નહીં કરવાના કરીને જિંદગી ખોઈને બેઠા. હવે એ જિંદગી ક્યારે મળે? કે છે કે अपने ही गुण पर जाए सो गहटू है. એને ભાષા ગોઠવી છે ને એ ગ્રહણ કરે ભગવાન આત્મા તો નિર્મળ પર્યાય ને ગ્રહણ કરે છે એમ કે છે. વ્યવહાર ને ગ્રહે છે કે નિમિત્ત ને ગ્રહે છે હું એના સ્વરૂપમાં નથી. ભીન વ્યવહાર ને નિમિત્ત છે ને જાણે પણ ગ્રહે. હરે કામ ભાઈ આવો ધર્મ છે વિતરાગ નો. પૂર્ણ વિજ્ઞાન ઘન સોહે વ્યવહાર માહી. હવે કે છે પ્રભુ આત્મા તો પૂર્ણ ઘન છે. જેમ મોટી શિલા હોય ને બરફની શીતો બરફ શિલા 5 મણની 2 મણની એમ ભગવાન આત્મા તો શીતો આનંદ ને શાંતિની શિલા છે.
આ દેહના રજકણમાં જુદી અરૂપી શિલા છે, આનંદ ને શાંતિના રસથી ભરેલી શિલા છે. કે છે એ પૂર્ણ વિજ્ઞાન ગમ એટલું શું હે વ્યવહારમાં વેદમાં નવ તત્વ રૂપે પાંદ્ર में રહેતું હે. વેદમાં સંબર ને નિદ્રા ને આશ્રમ ને બંધની પર્યાયમાં રહે છે, વ્યવહારથી નિશ્ચયથી એમાં રહેતો. पांच द्रव्य जो पूर्ण ज्ञान घन पिंड, पांच द्रव्य ने नौ तत्व एक सा हो रहा है. भगवान तो एक की लापे कहू छू भिन्न, पण वर्तमान दशाમાં રાગ પુણ્ય દયા દાન કામ ક્રોધના વિકલ્પ કે એનો અભાવ થઈને સંબર નિદ્રા મોક્ષની પર્યાય થાય એ નવપણે પર્યાયમાં થાય છે. પણ ખરેખર એનું દ્રવ્ય છે, વસ્તુ છે, એ નવપણે થતું નથી. હરી વાત બનાસીદાસ વ્યભિચારી શૃંગારી હતા, ગુનાહ ખાઈ ગયા, સત્સમાગમ થયો, આખી દિશા પલટી ગઈ. અરે અમે તો આત્મા છીએ, અમે અતિન્દ્રિય આનંદના ઘન પ્રભુ છીએ, અમારું પરિણમન તો શુદ્ધ હોય છતાં વિજ્ઞાન ઘન રૂપે હોવા છતાં વસ્તુ દ્રષ્ટિએ અવસ્થામાં આવા નવ ભેદો હોય છે. હું જીવ છું, આદિ છે, જ્ઞાન કરીએ વ્યવહારમાં નવ તત્વ રૂપી પાંચ દ્રવ્ય રહેતું હે. ગતિ કરવાની પર્યાય, સ્થિર થવાની પર્યાય નવી થાય, એવા પરિણમનનો પર્યાય, એને રાગનો પર્યાય, એમાં વ્યવહારથી રહે છે એમ કહેવામાં આવે છે. પંચદ્રવ્યનો તત્વ ન્યારે જીવ ન્યારો લખે. પાંચ દ્રવ્ય લીધા છે, કાલે લીધું નથી, કાલે લીધું નથી. નીચે છે ને જેના જેમ મળે છે કરો સંસારમાં આવે છે, नीचे निकल जो जनाग में छह द्रव्य का है, यहाँ काल द्रव्य को गौण करके 85 काय को ही द्रव्य कहा है. नीचे लखन है ना, लखन नहीं, लखन दर्शन अवलोकन आदि शब्दों का अर्थ दिनाग में कहीं तो देखना होता है और दर्शनावरणी कर्म के क्षोभ की अपेक्षा रखता है और कहीं शब्दों का श्रद्धान करता है. ये दर्शन मुनि के अणोदय की अपेक्षा से सो यहाँ दर्शन मुनि के अणोदय की अपेक्षा प्रयोजन है. देखो ये दर्शन उपयोग जो न्यारो लखे છે ને એમાં ભગવાન આત્મા તો એ દ્રવ્ય પાંચ આકાશ જીવ અંદર અનંત આત્માઓ, અરે અનંત સિદ્ધો, ગુરુ શાસ્ત્ર, એનાથી આ આત્મા તો તદ્દન ભિન્ન છે. પંચદ્રવ્ય નવ તો કે ન્યારે, એ બધા ન્યારા ભિન્ન છે. હા, સંબર નિદ્રા ને મોક્ષની પર્યાય પણ દ્રવ્યથી ભિન્ન છે. અરે માણસને અભ્યાસ નો હોય ને, આ વસ્તુ એકરૂપ ચિદાનંદ પ્રભુ અનાદિ અનંત ધ્રુવ સત્વ છે. એ કઈ નવ પર્યાય રૂપે થયો વ્યવહારમાં છે, પણ નિશ્ચય થયો એ ન્યારે જીવ છે. એનાથી ભગવાન જુદો તદ્દન છે. ન્યારો લખે, લખે એટલે સરદેમ લેવું એમ જાણો. લખે છે ને લખે એટલે જાણે એમ અહીં ન લેવું, સરદેમ લેવું એમ. सम्यक दर्शन यह है और न गहत है, એનું નામ સમ્યક દ્રષ્ટિ. કે જે અખંડ આત્મા નવ તત્વને છ દ્રવ્ય પાંચ દ્રવ્યથી ભિન્ન એવા આત્માને અંતરમાં શ્રદ્ધે અનુભવે માને
એ સમ્યક દર્શન એનું નામ સાચી દ્રષ્ટિને સમ્યક દર્શન કહેવામાં આવે છે. જો આ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી સમ્યક દર્શન, નવ તત્વને શ્રદ્ધા કરવી, આ તો નવ તત્વથી ન્યારો શબ્દ એમ કે છે. जी है कि नहीं उसमें? नौ तत्व ने मानवा आमा છે નહીં, નવ તત્વનો અનુભવ મીઠા આમાં છે. કૌષ્ટિકા છે ને છે ને એ છે. જો નવ તત્વ જીવ જીવ આશ્રમ અંતર મોક્ષ પણ સંતતિ અનાદિ સંબંધને છોડીને, કેમ કે સંસાર સમાજ અંદર નવતત્વ પડવું છે તે તો વિવાહપણથી, તેથી નવતત્વ વસ્તુનો અનુભવ મિથ્યા છે. આ તો અશુદ્ધ લીધા છે. સમજી લીધા સમજાણું કાંઈ અશુદ્ધ સમજી ચોખ્ખા લેવા અનાદિની વાત સમજ. રાજમલ ટીકા શેઠ है कि नहीं तुम्हारे घरे है? પછી જોયું છે કોઈ દી નહીં? એ નહીં પકડાઈ જાય તમારે. રાખવાની ચીજ છે, દેખવાની જાણવાની ચીજ છે. કે છે 5 દ્રવ્ય છે, આકાશ કાળ વિગે, એનાથી આ ભગવાન જુદો છે. સંબંધ પોતાનું હૈયાથી, પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણું, બીજાના હોવાપણાને લઈને હોવાપણું નથી. બીજાના હોવાપણાથી આ ભગવાન આત્માનું કાયમનું હોવાપણું તદ્દન 9 તત્વોને 5 દ્રવ્યથી નિરાળ હોવાપણું છે. સમ્યક દર્શન જોઈ એને સમ્યક દર્શન કહે છે. એને સમ્યક દર્શન કહે છે. ચઢાવવામાં આવે છે ને, ચઢાવવામાં અંદરથી જુદો આત્મંદર ઊંચી ચલી જાય. अंदर से भिन्न अपना आत्मा के मुझे हाँ કે છે સમ્યક દર્શન જોઈ તે સમ્યક દર્શન આત્મ સ્વરૂપ જોઈ. એ સમ્યક દર્શન છે એ આત્માનું સ્વરૂપ છે એમ કે, એનો સ્વભાવ છે તે પરિણમો છે, એનું સ્વરૂપ છે એમ કે છે. સમ્યક દર્શન આત્મા અખંડ પૂર્ણાનંદ છે એમ જે ભાન થયું, શ્રદ્ધા થઈ, એ આત્માનું સ્વરૂપ ને સ્વભાવ જ છે. એ તો રાગ ને દયાદા ને વ્રત ફરતે બધા વિકલ્પો કે આત્માનું સ્વરૂપ નથી. સમજાવું કાંઈ? આત્મ સ્વરૂપ સોઈ मेरे घट प्रगटो बनारसी कहत है. मेरा ज्ञान में पूर्ण दिशा प्राप्त हो, आओ सर्वज्ञ पद पूर्ण एम बनारसी दास सिद्ध पद ने आमंत्रण आपे पोता आओ सिद्ध पद पूर्ण आओ आओ. है ना नहीं? नारदाजी कहते हैं कि वह समय दर्शन आता तो मेरे हृदय में प्रकट हो. 6ठा શ્લોક નું 7મું પદ થી 8મા શ્લોક નું 8મું પદ. અત શુદ્ધ નયાયતમ 8મો શ્લોક છે નીચે. અત શુદ્ધ નયાયતમ प्रत्यक ज्योति चकास्ति तत् नव तत्वगतत्वेपि यत् एकत्वं नमंसति. अमृतचंद्राचार्य पुरुष जीव की दशा पर अग्नि નું दृष्टांत 8મો. એ શ્લોક નું પદ છે ભાવાનુવાદ. जैसे तृण
काठवास हारने इत्यादि और ईंधन अनेक विधि पावक में दइए आकृति विलोकित कहावे आजना नारू जिसे एक दात स्वभाव जब गई तैसे नवतत्व में बेखी है बहु बेखी जीव नवतत्व में भयो है बहु बेखी जीव शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए जाई छीन चेतना शक्ति को विचार कीजिए जाई छीन चेतना शक्ति को विचार कीजिए ताही छिन अलख अभेद रूप लइए એની તો સમજણમાં વાંધા હવે એની સમ્યક થાય કે નહીં એ વાદ ને વિવાદ ને ઝઘડા પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ શું કે છે એની ખબર ન મળે પોતાની કલ્પના એ માને થઈ ગઈ અમને શ્રદ્ધા અને અમને થઈ ગયો હવે ધર્મ એમાં મંદિર કઈક બનાવે 2 લાખ 5 લાખ 10 લાખ 2 લાખ ખર્ચ્યા હોય ઓકે એક માની હવે 2-5 કરોડની મૂડીઓ 2 લાખ આપે થઈ ગયો ધર્મ ધૂળમાં એ ધર્મ નથી સાંભળને એ બોલભાઈ હા મંદિર કોણ બનાવતો હતો કોણે બનાવ્યું છે જળથી બન્યું છે મંદિર જળથી બનશે બિગડશે બનાવવાનો ભાવ જેનો હોય એની પાસે શુભ રાગ હોય પુણ્યનો તો એ પુણ્ય ભાવ છે આનંદ મંદિર હવે તને ક્યાંક નહીં સ્કૂલમાં આનંદ મંદિર ખોલો હવે તને શું મંગળ હે આ મંગળમય મંદિર ખોલો હવે કરશે ભક્તિ કરો અર્થ સમજો નીકળે આનંદમય મંગળ ખોલો આત્મા આનંદ આનંદ ये છે जैसे तरण काठ वांस आरने इत्यादि ईंधन अनेक विधि पावक में दइए है ने जैसे कि घासनी अग्नि लाकડાની વાંસની જંગલ કે અનેક ઈંધન આદि આવ્યો ને આરે એનો અર્થ आरे जंगल अनेक आदि अग्नि में जलते हैं उनकी आकृति पर ध्यान देने से अग्नि नहीं कुछ दिखती है क्या શું કે છે પાંદડા લાકડા છાણા અડાયા કે એ અગ્નિ એનો આકાર જુઓ તો એનો ભિન્ન ભિન્ન લાગે પણ એનો દાગ સ્વભાવ જુઓ તો દાગ 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 એકરૂપ છે દ્રષ્ટાંત આપ્યો घास વળગેલું હોય લાકડા હલતા હોય ઘાસ હોય જંગલમાં નહીં અગ્નિ में जलते हैं એની આકૃતિ એટલે બહારનો આકાર જુઓ તો લાકડાને આકાર અગ્નિ આ આકાર આકાર પાંદડાના આકાર અગ્નિ આકાર દેખાય पर्याय पर उनकी आकृति पर ध्यान देने से अग्नि अनेक रूप दिखती है तो ऊपरना आकार भेद थी अग्नि भिन्न भिन्न दिखती देखाय છે સ્વભાવ તો એક અગ્નિ દાગ 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 સમજાણું કાંઈ છાણા હોય ને રોઢા છાણા ફૂંકાઈ ગયેલા હોય અડાયાનો જુદો આકાર અડાયા હોય ને અડાયા એટલે આ જંગલમાં આમ થવા પડ્યા હોય ને ફૂંકાઈ ગયેલા હોય પછી બાયું જે હોય ને હવામાં અને છાણા એટલે ઘરમાં લઈને કુંવર નાખીને બનાવે એનો આકાર જુદો હોય બળે તો એનો આકાર જુદો કોલસાનો આકાર જુદો જો પાંદડાનો જુદો આ છોટા શેરડીના એ બળે તો એનો આકાર જુદો હોય ઉપર આમ આકાર ફેર
એમાં માણસ મળે તો શું તેના કબજું હોગે બધું એ ઉપરથી એનો આકાર માણસ જેવો દેખાય અગ્નિનો, પણ એ કર્યો કે અગ્નિનો એ સ્વભાવ નથી. અગ્નિનો તો દાહક સ્વભાવ જેવો દાહક 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 એકરૂપ છે. સમજાણું કાંઈ? એટલા દાખલા પહેલા કરીને પણ એનું એકરૂપ સ્વરૂપ શું છે એ બતાવે. પરંતુ यदि पावक में दही देखाय છે, आकृति विलुप्यत कहावे आई नाना रूप जिससे एक दाग स्वभाव जब गई अग्नि 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 दाग 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 देखो तो एक रूप अग्नि છે, એનો આકાર બાકાર ગૌણ થઈ જાય છે. સમજાણું કાંઈ? यदि मात्र दाग स्वभाव दृष्टि डाली जावे तो सब अग्नि एक रूपी है, अग्नि है सब. आकार तो वर्तमान दिशा में गौण થઈ ગયા. जैसे नव तत्व में भयो है बहु बेखी जीव. व्यवहार नहीं से नव तत्व में शुद्ध अशुद्ध मिश्र आदि अनेक रूप हो रहा है. संबर रूप થાય, નિદ્રા રૂપ થાય, મોક્ષ રૂપ થાય, રાગ રૂપ થાય, પુન રૂપ થાય, આસ રૂપ થાય, બંધ રૂપ. શુદ્ધ રૂપે થાય, અશુદ્ધ થાય, મિશ્ર સંબર નિદ્રા સંબર ને આસ. નવ તત્વ રૂપ ભયો હે બહુ ભેખી જીવ. આવે છે ને સમય મોક્ષ પણ એક ભેટ છે, અવસ્થા છે ને મોક્ષ, ભૂલ નથી. સંબર નિદ્રા પણ એક આત્માની વિતરાગી દશાની અવસ્થા છે. કે છે નવ તત્વ ભયો બહુ ભેખી જીવ, ઘણા ભેખ જાણી ધારણ કર્યા હોય. શુદ્ધ રૂપ મિશ્રિત અશુદ્ધ રૂપ કહીએ. કેટલીક પર્યાય નિર્મળ રૂપે થાય, કેટલીક અવસ્થા મલિન રૂપે થાય. એવા 9 પ્રકારે દેખાય. जाई छेन चेतना शक्ति को विचार कीजिए. चेतना 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 जो तो त्रिकाल एक रूप है. समझाई से चेतन 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 पूर्ण विज्ञान घन ज्ञान घन ज्ञान घन ज्ञान घन ज्ञान घन બધા જો એક રૂપ છે. બધા ભેદો બધા ગુણ થઈ જાય છે. સમજાણું કાંઈ? કાંઈ છે અલગ અભેદ રૂપ લઈએ. અંતર ચૈતન શક્તિનું સત્વ દેખો તો છિન્ન જે ક્ષણે જોવો અલગ અભેદ રૂપ. એ વખતે અલખના ભગવાન આત્મા વિકલ્પથી લખ્યો ન જાય, જાણ્યો ન જાય, એવો સ્વસંવેદનથી જાણ્યો જાય, એવો અલગ અભેદ રૂપ છે. સમજાણું કાંઈ? બેન કઠણ તો માર્ગ છે, પણ ભાઈ એને જરી અભ્યાસ મળે. ભાષા તો સાદી આવે છે, આમાં કોઈ મોટી સંસ્કૃત વ્યાકરણ ભણ્યું હોય તો સમજાય એવું કઈ નથી. વસ્તુ તરીકે કીધે અગ્નિને બળેલા લાકડા પાંદડાને આકારે જો આકૃતિ 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 ભિન્ન ભિન્ન દેખાય, પણ અગ્નિ 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 દાગ 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 દેખો એકરૂપ છે. એમ આત્માને અજીવનો વિકલ્પ જીવનો વિકલ્પ આ સંબંધની પર્યાયો એમ દેખો તો 9 રૂપે જાણી અવસ્થા છે એમ દેખાય, પણ વસ્તુ ચૈતન 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 દેખો એકરૂપ છે. સમજાણું કાંઈ? જેવો ભાષા અભેદ લીધી છે ને, चैतन रूप शक्ति विचार किया जाए तब शुद्ध नहीं से अरूपी और अभेद. अलग નો અર્થ અરૂપી કર્યો, अलग છે ને ત્યાં એનો અરૂપી કર્યો. अभेद रूप ग्रहण होता है तो एक रूप अरूपी भगवान ध्रुव नित्य दृष्टि में आते हैं. दृष्टि में आवे એને આત્મા કહેવામાં આવે. વિશેષ કહેશું. વચન ગુરુદેવ